अवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે સ્વામિનારાયણ ભગવાને મૂળી દેશમાં જ્યાં જ્યાં વિચરણ કરેલું અને જે જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન સવારના પહોરમાં વહેલા ઉઠી અલર્ક વાવના મતવાલા ઉપર બિરાજમાન થયા. આસનવાળી નીતિ ધોતી આદિ કરીને વાવમાં નાહીને મતવાલા ઉપર સંધ્યા પૂજા કરતા હતા. તે વખતે લીમલીના મૂળજી શેઠ વાવે નાહવા માટે આવ્યા. તેમણે મહારાજને મતવાલા ઉપર બેઠેલા જોઈ નાહીને એમની પાસે ગયા. મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે અને શાસ્ત્રમાં 32 કયા છે તે કેવા હશે એમ વિચાર કરે. ત્યાં 32 ચિહ્ન કયા છે તે કેવા હશે? ત્યારે શ્રીજીના સ્વરૂપમાં 64 ચિહ્ન જોયા. પછી વિચાર થયો છે 84 ચિહ્ન જેનામાં હોય તે પુરુષોત્તમ કહેવાય. આમ વિચાર કરે ત્યાં મૂળજીભાઈએ 84 ચિહ્ન જોયા. તે જોઈ એમ નિશ્ચય કર્યો છે આ તો અવતારના અવતારી જેને પુરુષોત્તમ ભગવાન કહે છે આ પોતે જ છે. એવું સમજીને મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું આ કોણ છે? બ્રહ્મચારી કહે આ તો સ્વામિનારાયણ ભગવાન છે. એ સાંભળી મહારાજે પૂછ્યું તમે ક્યાં રહો છો? મૂળજી શેઠ કહે અહીં મેમકા છે ત્યાં રહીએ છીએ. પછી એને મહારાજનો આશ્રય કર્યો અને એકાંતિક ભગત થયા. લો આ રીતે મેમકા ગામના મૂળજી શેઠ હતા. પછી સ્વામિનારાયણ ભગવાને એમને આજ્ઞા કરી કે તમે મેમકા ગામને છોડી દેજો, કારણ કે વડોદરાથી દિવાન આવશે, વઢવાણને લૂંટી અને મેમકાને સળગાવી દેશે, માટે તમે ગામ છોડીને નીકળી જાયજો. મહારાજે આજ્ઞા કરી એટલે એ મૂળજી શેઠ મેમકા ગામનો ત્યાગ કરી અને લીમલી ગામ રહેવા માટે ગયેલા. જે સગરામ ભગત કહેવાય ને એ લીમલી ગામ મૂળીની બાજુમાં આવ્યું. એકવાર મહારાજને રામાભાઈએ પ્રશ્ન પૂછ્યો ભગવાન કેમ કરીએ તો રાજી થાય? મહારાજ બોલ્યા કોઈ એમ જાણે કે ભગવાનને વશ કરવું એમ તો ભગવાન વશ થતા નથી. ત્યારે કેમ સમજવું? પ્રથમ ભગવાનને આપણે વશ થયું
તે કેવી રીતે? તો પોતાની સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણને ભગવાનના ગમતામાં વર્તાવીએ તો ભગવાન વશ થાય. કેવો સરસ મજાનો જવાબ આપ્યો. પહેલાં આપણે ભગવાનને વશ થઈએ. કઈ રીતે ભગવાનને વશ થયા કહેવાય? તો સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણને ભગવાનના ગમતામાં વર્તાવીએ. લો, ત્યાં દ્રષ્ટાંત છે. જેમ ચાકર હોય, ચાકર એટલે નોકર, તે રાજાની આજ્ઞા અનુસાર વર્તે ત્યારે રાજા ચાકરને વશ થાય છે. એમ જે હરિભગત હોય એ ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે ત્યારે ભગવાન ભક્તોને વશ થાય છે. એવી રીતે ઉત્તર કર્યો. આવી ઘણી વાત કરી, સર્વને રાજી કરી, પોતે શ્રીહરિ ભાવમાં નાવા પધાર્યા. ત્યારબાદ બગીચામાં બેસતા આવા તે સમયે પોતાના દર્શને બાઈઓ આવ્યા અને કહ્યું કે મહારાજ રાત્રે દરબારમાંથી જમવાનું આવશે. ધમડકાવાળા દરબારના માતૃશ્રી બાઈબા અને દરબાર રામાભાઈના ઘરના રૂપાળીબા તથા રાજુબાના દીકરી કેશાબા અને મોંઘીબા આદિ બાઈઓ ભેગી થઈ મહારાજના થાળ લઈને દર્શન કરવા આવ્યા. મહારાજને થાળ જમાડ્યો. મહારાજની વાર્તા સાંભળી રાજી થઈ હાથ જોડી પ્રાર્થના કર્યું કે મહારાજ અહીં 15 માસ રહો. કેટલા મહિના? 15 મહિના સુધી રોકાવો. મૂડીના દરબાર બહેનોએ આ રીતે મહારાજને કીધું. મહારાજે હાય પાડી પાછી. વિચાર કરો. અને કહ્યું બહુ સારું, અમે રહીશું. સર્વે બાઈઓ દરબારમાં ગયા અને મૂળજીભાઈ, વિપ્ર કુબેરજી, દયારામ, રામકૃષ્ણ પુરુષોત્તમ એ સર્વે શ્રીહરિની સેવામાં રહેતા હતા. આવી રીતે શ્રીહરિએ બાઈઓને 15 માસ મૂડીમાં રહેવાનું વચન આપીને ત્યાં રહ્યા. વિચાર કરો કે મૂડીધામ ભગવાનને કેટલું બધું વહાલું હતું. 15 મહિના એટલે વરસ ઉપર થયું. મહારાજ રોકાણા છે. એમાં ત્રીજા દિવસે બાઈબા અને રાજુભાઈએ દરબારમાં રસોઈ કરાવી. ત્યાંના દરબાર જે રાજા હતા એમના પત્નીનું નામ હતું રાજુબા. રાજુબા એટલે ભારેર ગામના પાતાળભાઈ એમના બહેન સગા. શ્રીહરિને જમવા બોલાવ્યા. મહારાજ જમવા પધાર્યા. મહારાજને અને મૂળજી બ્રહ્મચારીને જમાડી બાઈએ મુખવાસ આપ્યો. રાજુબાઈએ દરબારને થાળ પીરસ્યો. દરબારમાં એક ઓરડો હતો. એમાં ભૂત ઘણા રહેતા હતા. શું રહેતા હતા? ભૂત. મહારાજને જોઈ ઓરડામાં ઘણો ધમધમાટ થયો. મહારાજે પૂછ્યું આ શું થાય છે? દરબાર કહે ઓરડામાં ભૂતો છે, ભૂત. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારી આ ભૂતોનો મોક્ષ કરો. મૂળજી બ્રહ્મચારીએ પાણીનો લોટો લઈ ઓરડામાં પાણી છાંટ્યું. ભૂતોએ રાયડો પાડ્યો. મૂર્તિમાન 25 ભૂત હતા. વિચાર કરો, 25 ભૂત. સર્વે આવીને મહારાજને પગે લઈ ગયા. શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ કરી ચતુર્ભુજ થઈ શ્રીહરિને પ્રાર્થના કરી અને સર્વને જોતા ગોલોકમાં જતા હવા તે જોઈ સૌ વિસ્મય પામ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને ત્યાં દરબાર ગઢમાં એક ઓરડો, એમાં જે ભૂત રહેતા હતા એનો મોક્ષ કર્યો છે. મહારાજ અલર્ક વાવના બગીચામાં બંગલો હતો, ત્યાં આવીને પહોંચી ગયા. સાંજે 4 વાગે ઉઠી વાવમાં સ્નાન કરી વાવના મતવાલા ઉપર બિરાજમાન થયા. તે સમયે હરિભગત મૂળજી અને બીજા ગરાસિયાન દરબારો સૌ બેસવા આવ્યા. સૌને મહારાજે વાત કરી. પછી કહ્યું જેને ત્યારે રઘાભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ આ જે ભૂત થતા હશે તેનું શું કારણ હશે? લો પ્રશ્ન એ જ પૂછ્યો.
શા કારણથી ભૂત થતા? બાકી બીજી કોઈ યોનિમાં ભૂત ન થતા, એક માણસ ભૂત થાય. હો, કોઈ દિવસ એવું સાંભળ્યું ગાય ભેંસ મરી ગઈ ને ભૂત થયા? એમ ફક્ત એક માણસ જ યોની એવી છે કે એને વાસના રહે એટલે ભૂત થાય. ઘણા તો જીવતાય નડ્યા હોય ને મર્યા પછી નડે. બોલો, મહારાજે કહ્યું જે જીવને વિષયમાં વાસના રહે એ ભૂત થાય. લો, શું કીધું? કોઈ પણ પ્રકારની વાસના રહે એટલે ભૂત થાય મર્યા પછી. સ્ત્રી, દીકરા, રૂપિયા, ઘરની મેળી આદિ જેમાં વધુ હેત હોય એ ત્રણેય અવસ્થામાં સાંભળે અને એની વિસ્મૃતિ ન થાય. રાત્રિ દિવસ સંભાળ્યા કરે અને એ અરસામાં એનો દેહ પડે તો ભૂત થાય. માટે ભગવાન અને સંત એમાં જ હેત રાખવું, બીજે ઠેકાણે હેત ન રાખવું. એવી રીતે ઘણી વાર્તા કરી, એમાંથી અલ્પ માત્ર લખી છે. પછી દિવસ અસ્ત થયો અને સૌ ઉઠ્યા અને મહારાજ બંગલે પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને કરેલા એક સાધુ જેનું નામ હતું શંકરાનંદ, એમને શ્રીપાદ સ્વામી પણ કહેતા અને એ મૂડીમાં રહેતા હતા. તેમણે આ સર્વે વાતો લખેલી છે. હો, તેમજ મેથાણના પ્રજ્ઞાનંદ સ્વામીએ અમને કહેતા લાલભાઈને વડોદરામાં કહી હતી. પ્રજ્ઞાનંદ સ્વામી કહે છે કે પહેલ વહેલા મેં શ્રીજી મહારાજના દર્શન મૂડીપુરમાં કર્યા હતા. હું લોયા જતો હતો તે સમયે નદીના કાંઠે બાઈઓ વાતો કરતા હતા કે અહીં સ્વામિનારાયણ છે, તે જાદુગર છે. દરબારમાં સૌ એમને દેખે એવી વાત સાંભળી બાઈઓને પૂછ્યું, સ્વામિનારાયણ પાસે જવાય છે? તો કહે હા, ભલે જાઓ. દરબારમાં જઈ શ્રીજી મહારાજના દર્શન કર્યા. મહારાજે પૂછ્યું, તમે તો પિતાંબરાનંદના દીકરા થાવો છો? તો કહે હા મહારાજ. ક્યાં જાઓ છો? ત્યારે કહ્યું હું તમારા દર્શન કરવા આવ્યો છું. મહારાજ કહે સારું, ત્યારે ઘેર જાઓ. તો કહે મારે સાધુ થવું. મહારાજ કહે તમે જેતલપુર જાઓ. પછી જેતલપુર ગયા. એક વખત આસો માસમાં મહારાજ મૂડીમાં પધાર્યા, સર્વને દર્શન કર્યા. તે દિવસ પૂર્ણિમા હતી. પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા, આસો સુદ પૂનમ. આપણે પૌવા પૂનમ કહીએ ને, દૂધ પૌવા. તે દિવસે દરબારમાંથી બાઈઓ દૂધ, પૌવા અને સાકર લઈને મહારાજને જમાડવા સારું રાત્રે અલર્ક વાવના બગીચામાં આવ્યા. ત્યાં બગીચો હતો અને ત્યાં મહેલ પણ હતો. રાજુબા, મોટીબા, નાનબા, કસીબા, હકુબા, બાઈબા, બે રાજબા, ચંદીબા, મગજીબા, રૂપાળીબા, જીજીબા, પ્રતાપબા, જામબા, માજીબા, માણેકબા, પાર્વતીબા, જેઠીબા તથા બાપુબા આદિ ઘણી બાઈઓ પોતપોતાના ઘરેથી જમવાનું લઈને આવ્યા અને મહારાજને જમાડ્યા. દરબારના બહેનો હોય ને એની પાછળ બા લાગે, બહુવચનથી બોલાવવા પડે. દૂધ, પૌવા અને સાકર જમી રહ્યા એટલે મુખવાસ, પાન બીડી મહારાજને આપી. પછી સર્વએ પાનની અને પૌવાની પ્રસાદી આપી. સર્વને ભગવાને આપી હો પ્રસાદી. સર્વે બાઈઓને મહારાજે ઘણી વાર વાતો કરી. ધોળી અને અજવાળી રાત્રિ જોઈને બાઈઓ બોલ્યા, મહારાજ જે રાત્રિએ શ્રી કૃષ્ણ રાસ રહીમાં હતા એવી આ રાત્રિ છે. માટે આવી રાત્રિમાં કેમ રાસ રહીમાં હશે એ તો અમને બતાવો. મહારાજ કહે મારા સામું જોવો, હલો. પછી એને મહારાજ સામું જોયું એટલે અલર્ક વાવની વાડીમાં તેજનો સમૂહ પ્રગટ થયો. એમાં અનંત ગોપીઓ, અનંત શ્રી કૃષ્ણ, એ બે ગોપીઓ વચ્ચે એક શ્રી કૃષ્ણ એમ બગીચામાં જોયા.
તે જેમ જમનાજીનો કાંઠો અને ઉપર બગીચો તે જાણે વૃંદાવન હોય એમ ઝાડ તથા મોગરા ચમેલી એવા જાત જાતના ફૂલ એવી ઘણી વાડીની શોભા એ મધ્યે તેજોમય સિંહાસન ઉપર શ્રીજી મહારાજને બિરાજમાન જોઈ રાસમાં જાણે અમે રાસ રમીએ છીએ એવું રાસમાં ઘણું સુખ પામી મહારાજ પાસે આવી બાઈઓ બેઠા અને રાસ રમતા હતા જે શ્રી કૃષ્ણ ભગવાન તે સર્વે ગોપીઓ શ્રી હરિને વિશે લીન થયા તે જોઈને સૌ વિસ્મય પામ્યા તે વખતે મહારાજને શરીરે પરસેવો ખૂબ વળેલો જોઈ બાઈઓએ મહારાજને પવન નાખવા માંડ્યો અને કહ્યું મહારાજ તમે બહુ દાખલો કર્યો તે પરસેવો વળી ગયો આ રીતે સ્વામિનારાયણ ભગવાને બધા જ બહેનોને શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રાસ રમતા હોય એવા દર્શન કરાવ્યા છે ભગવાન પાસે એમની સાથે રમ્યા છે તે મહારાજને પરસેવો વળી ગયો મહારાજ કહે તમે દાખલો કરાવ્યો ને એટલે કરવો પડ્યો એવું બાઈઓને ઘણું સુખ આપીને રાજી કર્યા શ્રીજી મહારાજને પ્રથમ જેવા હતા તેવા જોઈ બાઈઓ બહુ વિસ્મય પામ્યા શ્રીજી મહારાજે પોતે અવતારના અવતારી સર્વોપરી સર્વ નિયંતા ભગવાન છે એ પ્રકારનો નિશ્ચય કરાવી સર્વને રજા આપી એટલે સૌ પોતપોતાના ઘરે ગયા લો મૂડીમાં એ અલર્ક ભાવ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન રાસે રમ્યા હતા ત્યાંય પણ છત્રી કરીને ચરણારોહિણ પધરાવેલા છે તમે જાઓ તો ત્યાં દર્શન કરજો બીજે દિવસે દર્શન કરી શ્રીજીને સર્વે બાઈઓએ પ્રાર્થના કરી કે મહારાજ અમારા સર્વના ઘેર જમવાની હા પાડો હલો કેટલા બધા બહેનો હતા એ કે અમારે બધાએ તમને જમાડવા છે તો અમે ઘરે જઈશું નહીં તો અહીંયા ને અહીંયા રહીશું મહારાજ કે મારે જવાની ઉતાવળ છે તો જમવા સૌના ઘેર કેમ અવાય બાઈઓએ કહ્યું આપને યોગ્ય લાગે એમ કરો પણ સૌના ઘેર જમવાની હા પાડો તો જ ઘરે જવું છે મહારાજે હા પાડી અને સર્વે કહ્યું છે સૌ સાથે રસોઈ કરો સૌના ઘેર જમવા આવીશું હલો એક જ દિવસે બધાને ઘરે થાળ કરો એટલે સર્વે બાઈઓ ઘેર ગયા રસોઈ પોતપોતાના હાથે કરી બધાને ત્યાં રસોઈ તૈયાર થઈ ત્યારે તે બાઈઓ શ્રીજી મહારાજને પોતપોતાના ઘેર બોલાવતી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વને ઘેર અનેક રૂપ ધારણ કરીને એક સાથે પધાર્યા લો મૂડીમાં ભગવાને આવી લીલા કરી છે જેટલા બહેનો હતા એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા એક જ દિવસે એક જ ટાઈમે બધાના ઘરે ભગવાન થાળ જમ્યા લો સર્વે બાઈઓએ કહ્યું થાળ તો જમ્યા પણ હજી આજ રાત્રે દર્શન અને વાતોનું સુખ આપો ભગવાન કે ભલે સાંજે સર્વે હરિભક્ત વિપ્રો સોની તથા ગરાસિયા આદિ મહારાજને દર્શન આવ્યા એમને ભગવાનની વાતો કરી તેથી શ્રી હરિની મૂર્તિમાં સૌ નિમગ્ન રહેતા આવા સંધ્યા આરતી કરી સૌના ઘરે ગયા રાત્રિએ બાઈઓ જમવાનો થાળ લઈ અલર્ક વાવની વાડીમાં બંગલે આવ્યા બંગલો હતો શ્રી હરિએ સૌના થાળ જમી પ્રસાદી આપી સૌ જમી શ્રીજી પાસે બેઠા શ્રી હરિએ વાતો કરી ત્યારે સર્વેએ કહ્યું છે કાલે તમે શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ તે રૂપે રાસમાં દર્શન આપ્યું એ તો સુખ ઘણું પણ તમારી મૂર્તિનું પ્રગટ દર્શન કરાવો તો અમને સર્વને મૂર્તિ વિસરે નહીં એમ કહીને સર્વએ મૂર્તિ સામું જોયું ત્યારે મહારાજે માથે મોર મુગટ ધારણ કર્યો છે પીતાંબર વસ્ત્ર ધારણ કર્યા છે મોરલી બજાવે છે એવું સ્વરૂપ ધારણ કરી શ્રી કૃષ્ણ રૂપે બાઈઓને દર્શન દીધા બગીચામાં તેમણે પ્રગટ ભગવાન સાથે રાસ રમી પ્રગટનું સુખ લીધું તેઓના મનમાં એમ થયું છે હવે તો શ્રી હરિ તેવા દિવ્ય રૂપે દેખાયા સર્વે બાઈઓના મનોરથ પૂર્ણ કર્યા તેઓ પોતે તે પૂર્ણ કામ છે અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એટલે ભગવાને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપી અને બહેનોની સાથે રાસ રમ્યા વિક્રમ સંવંત 1859ની સાલમાં શ્રી હરિ મૂડી પધાર્યા ખૂબ લીલા કરીને સુખ આપતા હતા
ત્યાં ઉત્તરાયણનો દિવસ આવ્યો. તમારે અહીં કેનેડામાં પતંગ ચગાવે, કાઈટ ઉત્સવ નથી રાખતા? હા, એ વાત સાચી છે. તે દિવસ સવારમાં ગામથી ઉત્તર દિશામાં અલર્ક રાજાની કરાવેલી વાવ, એમાં સ્નાન સંતો સહિત કરી વાવ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. હમણાં બોલિંગ ગ્રીનમાં પતંગ ઉત્સવ રાખ્યો છે. તે સમયે સંતો અને પાર્ષદો તથા સત્સંગી ભાઈઓ 5000 માણસોની સભા ભરાણી. વિચાર કરો, 5000 માણસો મૂડીમાં. હો, એમાં શ્રીજી મહારાજે વાત કરી, અલર્ક રાજા બહુ દાનેશ્વરી થયા, એમને વાવ બંધાવેલી છે, એટલા માટે એનું નામ અલર્ક વાવ છે. તે રાજાની પાસે એક અંધ બ્રાહ્મણે આવીને યાચના કરી, જે તમારા નેત્ર મને આપો. બોલો, બ્રાહ્મણ અંધ હતો તો રાજાની પાસે આવીને કહે છે કે તમે તમારા નેત્રો કહેતા આંખો મને આપો. વિચાર કરો, એ કેવો દાનેશ્વરી રાજા હતો. અને મારા તમે લ્યો. પછી રાજાએ નેત્રનું દાન કર્યું. તેથી દત્તાત્રેય પ્રભુ પ્રસન્ન થયા અને કહે, આ વાવ ઉપરથી પૃથ્વી રહે ત્યાં સુધી તારું નામ અવિચળ રહેશે. લો, એ દત્તાત્રેય ભગવાનનો શિષ્ય હતો અલર્ક રાજા. આવું દાન આપ્યું ને, તે સ્વયં ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કીધું કે તારું નામ જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી તારું નામ અમર થઈ જાય છે. આવું દાન કોઈએ કર્યું નથી, જેથી જગતમાં કીર્તિ તે સદા જીવતો છે. અહીં ભગવાન કાયમ નિવાસ કરીને રહેશે. દત્તાત્રેય પ્રભુના 3 ભગત હતા. એક અલર્ક રાજા, બીજો પ્રહલાદજી, ત્રીજો સહસ્ત્રાર્જુન. પછી શ્રી કૃષ્ણ પ્રભુ પણ 3 વર્ષ અહીં અલર્ક વાવે રહીને વિશ્વકર્મા પાસે દ્વારકાપુરીની રચના કરાવી. લો, અહીંયા વાવ છે ને, ત્યાં 3 વર્ષ સુધી રહ્યા કૃષ્ણ ભગવાન. અને અહીંયા રહ્યા થકા દ્વારકાની વિશ્વકર્માની પાસે રચના કરાવી. દ્વારકાનું મૂળ માટે આ ગામનું નામ મૂડી છે. અહીં રહેનારા જીવોના પાપના મૂળ ઉખડી જાય અને આ વાવનું એક બિંદુ જળ પીવે એનો પણ મોક્ષ થાય. એક જ બિંદુ, એક ટીપું પીવે તો એનો મોક્ષ થાય. મકર સંક્રાંતિ પુણ્યકાળ હોય. શ્રીજી મહારાજે સોનું, રૂપું, ઘોડા, ગાયો, અન્ન, વસ્ત્ર, ફળ, ફૂલ વગેરેના બહુ દાન કર્યા. મકર સંક્રાંતિ એટલે પુણ્ય પર્વ કહેવાય છે. તે દિવસે દાનનો ખૂબ મહિમા હોય છે. એમાં ગુપ્ત દાનનો ખૂબ મહિમા હોય છે. 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય કહેવાય છે. ભીષ્મ દાદાએ પણ મકર સંક્રાંતિના દિવસે શરીર છોડ્યું હતું. તે સમયે 4 સનકાદિકો 9 યોગેશ્વરોએ આવીને શ્રી હરિના દર્શન કર્યા અને પોતાનો આત્યંતિક મોક્ષ માગ્યો. સનકાદિકો, તમે નરનારાયણ દેવના દર્શન કર્યા છે ને? અહીંયા નીચે 4 ઓલા હોય છે, ખબર? નાના એ સનકાદિકો છે. એને ભગવાનની પાસે એવું વરદાન માગ્યું, કાયમને માટે અમારી 5 વર્ષની જ ઉંમર રહે. કેમ આવું માગ્યું છે? એટલા માટે કે મોટા થઈ પછી બધા વિકારો આવે ને, કામ, ક્રોધ, લોભ, મોટા થઈ પછી જ આવે ને બધું. નાના છોકરાને કાંઈ ખબર ન હોય. લો, એટલે કે અમે નાના રહી કે જેને કારણે અમારામાં કોઈ વિકાર જ ન આવે. લો, એટલે સનકાદિકો વસ્ત્ર પહેરતા જ નથી. 5 વર્ષનું છોકરું, અમે બધું વિકારીમય જીવન થઈ ગયું. આપણને ખબર, મોટા હતા તો ચડ્ડી એના ફરતા હતા. બોલો, તો જન્મું નથી, ચડ્ડી પહેરાવી પડેલો. તો અને પોતાનો આત્યંતિક મોક્ષ માગ્યો. પ્રભુ પ્રસન્ન થયા. આત્યંતિક મોક્ષ રૂપ અમૂલ્ય દાન તેઓએ કર્યું. ભાઈઓએ પણ હજારો રૂપિયાના દાન કર્યા.
તે સમયે શ્રીજી મહારાજે પોતે રામાભાઈ રાજાને કહ્યું કે આ લોકમાં 3 દાન ઉત્તમ છે. 3 દાનો. એક તો ગાયનું દાન, બીજું પૃથ્વીનું દાન, ત્રીજું સરસ્વતી એટલે વિદ્યાનું દાન. માંગરોળમાં અમારે મંદિર હતું, માટે શ્રી કૃષ્ણ પ્રભુનું મંદિર અહીં કરવું છે, કેમ કે આ કૃષ્ણ પ્રભુનું જૂનું સ્થાન છે. રામાભાઈ રાજી થયા અને બોલ્યા કે મહારાજ, આપ જેટલી કહો એટલી પૃથ્વી આપું. શું કીધું? જેટલી માગો ને એટલી જમીન હું આપું. રાજા હતા. આજે ઉત્તરાયણ, વળી આ પ્રભુ ઉત્તમ સમય, ઉત્તમ પાત્ર મને મળ્યા છે. એટલે સમય પણ સારામાં સારો મકર સંક્રાંતિનો, અને પાત્ર ભગવાન જેવું પાત્ર ક્યાં મળે કયો? હલો, બંને સારામાં સારા મોકા છે અત્યારે. ચિત્ત, વિત્ત અને પાત્ર એ 3 મળવા મુશ્કેલ છે. ચિત્ત એટલે વિચાર આવો. ઘણીવાર વિચાર આવે પણ આપણે ઠન ગોપાલા હોય શું કરવું કયો? હલો, ઘણીવાર આપવાની ઈચ્છા થાય પણ આપણી પાસે ન હોય. એટલે પહેલું તો ચિત્ત, સંકલ્પ થવો જોઈએ. પછી વિત્ત, રૂપિયો હોવો જોઈએ. ત્રીજું પાત્ર હોવું જોઈએ. કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે વિવેકી નરને, એમ વિચારીને જોવું. દ્રૌપદીએ ભગવાનને ભક્ત પાટો બાંધી આપ્યો, તો સમય આવ્યો તો ભગવાને 999 ચીર પીર્યા. સુદામાજીએ એક મુઠ્ઠી પૌવા આપ્યા, ભગવાને સુવર્ણના મહેલ કરી દીધા. કારણ શું? સુપાત્ર હતું. આમે તો મહારાજ કહે છે કે ચિત્ત, વિત્ત અને પાત્ર એ 3 મળવા મુશ્કેલ. દાન પુણ્યનો સંકલ્પ થયો એ કઠણ. કદાચ થાય પણ વિત્ત, ધન યા વસ્તુ ન મળે. ક્વચિત વસ્તુ પણ હાજર હોય તો સત્પાત્ર મળવા મુશ્કેલ. મને સર્વ બાબત મળેલ છે, દાન કરવાનો સંકલ્પ પણ મને બળવાન છે. ભૂમિ છે, પાત્ર આ પ્રભુ પોતે છે. ઉત્તરાયણ જેવો પર્વનો દિવસ, આ વાવ ઉપર જ ભૂમિદાન સંકલ્પ આપ જે જગ્યા પૃથ્વી પસંદ કરો એનો પાકો લેખ કરી આપો. ત્યાર પછી જ મારે જમવું છે. બોલો, હલો, તમે બોલો, કેટલી જમીન તમારે જોઈએ છે? મહારાજ કહે લાવો જળ, હલો, સંકલ્પ કરવાનો હોય ને ત્યારે પાણી જોઈએ. કરો સંકલ્પ. ઘેલા જોશીએ અલર્કવામાંથી જળ ભરી લાવી રાજાને આપ્યું. રાજા જમણા હાથમાં ઝારી લઈને અવતારી પ્રભુના જમણા હાથમાં જળ આપવાને તૈયાર થયા. તે સમયે ઘેલા જોશીએ સંકલ્પ કરાયો. સનકાદિકો, નવયોગેશ્વરો, બ્રહ્માદિક દેવોએ પણ વેદ મંત્રના ધ્વનિથી આકાશ ગજવી મૂક્યું. સર્વે ધન્ય ધન્ય એમ હર્ષનાદ કર્યો. શ્રીજી તથા સભા સર્વે ઉઠી વાવથી ઉગમણી દિશાએ લીમડો હતો. તે લીમડાની ડાળ ચાલીને પ્રભુ પૂર્વ મુખે ઊભા રહીને બોલ્યા, આ ઠેકાણે મંદિર થશે. આ જે લીમડો છે ને પ્રસાદીનો, એની ડાળ ચાલીને ભગવાન ઊભા રહ્યા, આમ ઈશારો કર્યો કે અહીંયા મંદિર થાય છે. માટે અહીંયા તમે જમીન આપો. ત્યારે રાજાના માણસો જમીન ભરવા લાગ્યા. શ્રીજીએ લીમડા તળે સભા કરીને વાત કરી, આ બ્રહ્માંડમાં આવીને સૌથી પ્રથમ અહીં મંદિર કરવાનો અમે સંકલ્પ કર્યો. તે મૂડી ગામનું નામ સાર્થક થયું. લો, મંદિરનું મૂળ એટલે મૂડી. જમીન ભરીને ચારે તરફ 60 કદમનો લેખ લખી શ્રીજીને આપ્યો. શ્રીજી કહે અહીં દ્વારકાનો દરવાજો હતો, ગઢપુરનું પરવું હતું. સુખદેવજી પરીક્ષિતને કહે 56 કોટી યાદવો કહેવાય ગયા, પણ એમને કોઈ ગણી શકે નહીં એટલા હતા. તે યાદવના બાળકોને ભણાવનારા પંડ્યા 3,08,800 હતા. 56 કોટી યાદવ કહેવાય છે. તો
એ યાદવોના દીકરાને ભણાવવા માટે ટીચર કેટલા હતા એ સંખ્યા લખી. 3,08,800 ટીચર હતા. તે છોકરા કેટલા હોય છે કયો જોઈ? એટલે દ્વારકા નાની નહોતી, તે મૂળીએ દરવાજો હતો એ દ્વારકાનો એમ કહે છે. તેથી દ્વારકા ઘણી વિસ્તારમાં હતી. આ ગઢપુર છે ને એનું પરવું હતું. ગઢપુર વિચાર કરો એનો વિસ્તાર કેટલો હશે દ્વારકાનો. પછી પ્રભુ ઉતારે પધાર્યા, સભા વિસર્જન થઈ. સત્સંગનું મૂળ છપૈયા, જમીનનું મૂળ મૂડી, વચનામૃતનું મૂળ ગઢડા, મંદિરનું મૂળ અમદાવાદ, શિક્ષાપત્રીનું મૂળ વડતાલ, વચનામૃતનું મૂળ ગઢપુર. બીજે દિવસે શ્રીજી સંતોને ઉતારે વિરાજમાન થયા. તે સમયે વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી બે સગા ભાઈ ગંગા યમુના વચ્ચે અંતર્વેદ દેશમાં રહેતા હતા. લો, કનોજિયા બ્રાહ્મણ હતા. સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી હિન્દીવાસી હતા. વ્યાપકાનંદ સ્વામી એટલે કોણ? તે દરબારની ઘોડી મરી ગઈ જીવતી કરી ને એ વ્યાપકાનંદ સ્વામી. બ્રાહ્મણનો છોકરો મરી ગયો ને જીવતો કર્યો ને વ્યાપકાનંદ સ્વામી. સ્વરૂપાનંદ સ્વામી એટલે કોણ? સુવ્રત મુનિ. જે પ્રતાપસિંહ રાજાને કથા સંભળાવી એનું નામ સ્વરૂપાનંદ સ્વામી હતું. ટૂંકમાં એને સુરત મુનિ કહેતા. અને બંને હગા ભાઈઓ હતા, બ્રાહ્મણ હતા. બ્રાહ્મણો તેઓ ગરાસના ઝઘડાથી ભાગીને આ દેશમાં આવીને રામાનંદ સ્વામી પાસે સાધુ થયા હતા. તેઓ રામાનંદ સ્વામીને ભગવાન જાણતા હતા. સ્વામી ધામમાં પધાર્યા પછી મૂડીમાં દાજીભાઈ દરબારને ઘેરથી પોતાના દેશ જવા તૈયાર થઈને શ્રીજી મહારાજ પાસે રજા માંગી. ત્યારે શ્રીજી કહે કાલે જજો. શ્રીજી મહારાજે તેઓને સમાધિ કરાવી, બંનેને અક્ષરધામમાં મોકલા. ત્યારે અક્ષરધામમાં શ્રીજી મહારાજ સિંહાસન ઉપર બિરાજેલા અને રામાનંદ સ્વામીને શ્રીજીની સેવામાં જોઈ તેમનો હું સેવક છું, આ નારાયણ મુનિ ભગવાન છે એમ રામાનંદ સ્વામીને કહેતા સાંભળી સ્વરૂપાનંદ સ્વામીને શ્રીજીના પ્રભુપણાનો નિશ્ચય થયો. જેમણે સત્સંગી જીવન ગ્રંથ પ્રતાપસિંહ ભાડેરના રાજાને કહી સંભળાયો. જે પ્રતાપસિંહ રાજા રાજુબાના ભાઈ થતા. મૂડીના દરબાર હતા ને રાજા, એના પત્ની અને એ ભાડેરના લગ્નના મૂડીમાં કર્યા. રામાભાઈના શાળા હતા. પછી મહારાજ દરબારમાં પધાર્યા. બીજે દિવસે ભોગવતી ગંગામાં પથ્થરની બાંધેલો રેતીયો કૂવો તે ઉપર થઈ શહેરનું પાણી ચાલ્યું જાય. તે કૂવા ઉપર બેસી સંતો સહિત સ્નાન કરી સામે કાંઠે હનુમાનજી તથા શંકર છે. આજ પણ છે હો, સામે હનુમાનજીનું મંદિર છે અને શંકર ભગવાનનું મંદિર છે નદીના સામે કાંઠે. ત્યાં પધાર્યા ભગવાન. તે સ્થળે સભા કરીને પ્રભુ બિરાજમાન થયા. પોતાના કુળદેવના દર્શન કરીને કહે કષ્ટભંજને પણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું કષ્ટ ન કાપ્યું. તે સાંભળી સર્વે સભાજનોએ પૂછ્યું, હે મહારાજ એ વાત વિસ્તારથી કહો. કષ્ટભંજન દેવ એટલે હનુમાનજી મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કે અમારા કુળદેવ છે. તો મહારાજ એમ કહે છે કે હનુમાનજીએ પણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ થઈ ગયા, ખબર હે? સિદ્ધરાજ જયસિંહ તો એનું કષ્ટ નહોતું કાપ્યું એમ મહારાજે કીધું. તો હરિભક્તોએ કીધું કે મહારાજ એ વાળી કથા શું છે, કેમ એનું દુઃખ ન કાપ્યું હનુમાનજીએ? તો મહારાજ કે સાંભળો, સિદ્ધરાજ જયસિંહે બહુ દાન પુણ્ય કરેલા છે. 108 તળાવ બંધાવ્યા. કેટલા? 108 તળાવ. વિચાર કરો, એક તળાવ બંધાવે કેટલા રૂપિયા થાય? હળવદનું તળાવ છે એ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે. વિરમગામનું આવા 108 તળાવ બંધાયા. વિચાર કરો કેવા એ દાનેશ્વરી. આપણે તો 25,000 લખાયા હોય તો કેટલા નામ લખાવે, બરાબર તકતીઓ મરાવી. કાંકરિયું મલાવ, કાંકરિયાનું તળાવ આને બાંધેલું હો સિદ્ધરાજ જયસિંહે. પછી મુનસર, વડનગર,
મોદી સાહેબ વડનગરના છે ને, આ એ તલાવ એમને બંધાવેલું. પછી વિસનગર, હળવદ, સાયલા, ચંદ્રાસર વગેરે તથા સિદ્ધપુરનો રુદ્રમાળ વગેરે સિદ્ધરાજ બીજા અવતારે પરોપકાર અને પુણ્યના યોગે મારવાડમાં હાડા ગરાસિયા થશે, એનું નામ ભગુજી થશે. એ સિદ્ધરાજ જયસિંહ પછી રાજસ્થાનમાં એને જન્મ ધારણ કર્યો. મહારાજ કે અમારી સેવામાં આવશે એ જ ભગુજી. આ સિદ્ધરાજ જયસિંહનો અવતાર હતા. ત્યાં સત્સંગનો યોગ થશે અને મૂડી મંદિરમાં રહીને ઘણી સેવા કરશે. શ્રી હરિ મૂડીમાં ખૂબ સુખો આપીને ત્યાંથી ગામ રામપરા વસત્રી થઈ બોરડે પધારીને ચૂડે પધાર્યા. ટીકરથી શ્રીહરિ મૂડી આવતા વચ્ચે ભોગાવો નદીમાં જળનો પ્રવાહ વહેતો હતો. શ્રીહરિ તે પ્રવાહને ઉતરી પૂર્વ તરફને કિનારે આવ્યા. નગરજનોને અને એ સ્થાનને દેખીને ઘણું આશ્ચર્ય થયું. મૂડીપુરથી પશ્ચિમ તરફ ભોગાવો નદી છે, તેની પૂર્વ તરફ પૂર છે. એની અદ્ભુત શોભા કહી શકાતી નથી. પૂરને ચારે બાજુએ જુદી જુદી જાતના વૃક્ષો હતા. એના ઉપર બેઠેલા મોર, કોયલ અને પોપટ વગેરે પંખીઓ પોતાની જાતિનો શબ્દ કરી કોલાહલ કરી રહ્યા હતા. ત્યાં ભગવાને સુંદર મજાની વાવ જોઈ છે, તેમાં સ્નાન કર્યું છે. આ રીતે ભગવાને મૂડીમાં તો ઘણા બધા ચરિત્રો કરેલા છે. મહારાજે ભોગાવા નદીનો પણ ખૂબ મહિમા બતાવેલો છે. શ્રીહરિ ભોગાવો નદીને કહ્યું કે ખબરદાર થઈને સત્સંગ રાખજે, તો શ્રીકૃષ્ણ અહીંયા નિશ્ચિત આવીને વસશે. એમના સમાન અન્ય કોઈ દેવ સમર્થ નથી. તેઓ સદાયને માટે સર્વોપરી રહ્યા. આમ કહી શ્રીહરિએ પોતાનો હાથ ઊંચો કર્યો. તે હાથને જોતાની સાથે તત્કાળ હીરાચંદ વણિકને સમાધિ થઈ ગયેલો. તે સમાધિમાં એમને ગામથી ઉત્તર તરફ નદીને કિનારે સોનાનો કિલ્લો દેખાણો. તેનો પશ્ચિમ તરફનો દરવાજો તો જઈને આકાશમાં લાગેલો હતો. તે કિલ્લાની વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર હતું. એને 3 શિખર હતા. દરવાજા પણ 3 હતા. તે શિખર ઊંચી આભને અડેલા હતા. એના ઉપરના સુવર્ણ કળશ અત્યંત પ્રકાશમાન હતા. એટલા શોભાયમાન હતા કે એનું તેજ સૂર્ય કરતાં પણ વધારે હતું. 3 શિખર ઉપર સોનેરી 3 ધજાઓ ફરકી રહી હતી. એના તેજની આગળ સૂર્યનું તેજ પતંગિયા જેવું થઈ ગયું હતું. 3 મંદિરની આગળનો મંડપ વિચિત્ર પ્રકારનો હતો. એમાં રહેલા સ્તંભની શોભા તો કહી શકાતી નથી. એ 3 મંદિરમાં જે મધ્ય મંદિર દેખાયું એમાં 2 મૂર્તિઓ ચતુર્ભુજ હતી. તેનાથી દક્ષિણ તરફના દ્વારમાં 3 મૂર્તિઓ દેખાણી અને ઉત્તર તરફના દ્વારમાં 2 મૂર્તિઓના દર્શન સોહામણા થયા. માનો કે શિવજી તથા પોતાના કુટુંબની સાથે નિવાસ કરીને રહ્યા હોય ને તેવું જણાણું. આવું કોને દેખાણું? હીરાભાઈ ચોકસી. એને સમાધિમાં આવું દેખાણું. તે મંદિરથી પશ્ચિમે દરવાજો હતો. મૂર્તિઓના સિંહાસન ઘણા ઊંચા હતા. તે સિંહાસન ઉપર મૂર્તિ રૂપે રહેલા ભગવાન માનો કરુણામય દ્રષ્ટિ કરીને ભોગાવો નદીને સામે જોઈ રહ્યા હોય એમ લાગતું હતું. મંદિરમાં આગળના ભાગમાં રહેલા હનુમાનજી અને ગણપતિ મંદિરમાં બિરાજમાન ભગવાનની સેવા કરતા હોય એમ જણાતું હતું. દેશ દેશાવરના લોકો જે આવતા દેખાયા માનો તેઓ બધા દેવી સર્ગના હતા. આ રીતે વાલા ભક્તજનો, મંદિરને ચારે બાજુ 7 માળવાળી હવેલીઓ હતી. એમાં સ્તંભ ઘણા વિચિત્ર હતા. એક સમાન પંક્તિબદ્ધ તે સ્તંભોની શોભા તેમાં છવાઈ ગઈ હતી. હીરાચંદ વણિકને આવું બધું દેખાયું ત્યારે ઘણું આશ્ચર્ય થયું. ઘણા ખુશ થઈને હસવા લાગ્યા. જે એમને દેખાયું તે કાંઈ આનુમાનિક કાલ્પનિક નહોતું. મૂડીપુરના દરબાર ઘણા સારા વિવેકી હતા. એમને શ્રીહરિ પધાર્યા આવા સમાચાર મળ્યા. દરબાર રઘાભાઈ પગે ચાલીને શ્રીહરિની સન્મુખ ગયા. તે દરબારના જેટલા ભાઈઓ હતા એ પણ શ્રીહરિના સમાચાર સાંભળી બધા ત્યાં આવ્યા. મૂડીમાં કેવા પ્રકારનું મંદિર થશે એ હીરાભાઈ ચોકસીને સમાધિમાં દેખાડ્યું કે અહીંયા આવું મંદિર થાય છે એમ. પછી ગામમાં સમાચાર મળ્યા એટલે બધાએ ભગવાન ત્યાં બેઠા હતા ને ત્યાં આવ્યા બધા
દરેક દરબાર પોતાના હાથમાં એક નાળિયેર લઈને આવ્યા હતા. બોલો, નાળિયેર. શ્રીહરિના ચરણોમાં પડ્યા. દરબાર રઘાભાઈ ઘણા હેતથી સાકરનો ભરેલો થાળ તેમણે શ્રીહરિના આગળ ધરી દીધો. એમના ભાઈએ શ્રીફળ ધર્યું. દરબાર રઘાભાઈએ બંને હાથ જોડી શ્રીહરિને કહ્યું, અમારું કયું એવું ઉત્તમ પુણ્ય હશે કે આપ સામેથી ચાલીને અમારે ગામ વધાર્યા છો? પુણ્ય વિના તો ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. એટલે પ્રશ્ન એવો પૂછ્યો કે અમે શું પુણ્ય કર્યા હશે કે એને કારણે આપ સામે ચાલીને અમારે ત્યાં વધાર્યા? હંમેશા પાણી નીચાણવાળી જમીન ઉપર ફરે. ઉપર જાય ચડાવવું હોય તો મોટર જોઈએ. ઊંચી જમીનમાં પાણી જાય નહીં. આજ તો ઊંચી જમીન પણ પાણી પહોંચ્યું. ઘણી અજબ વાત કહેવાય. આપે આવી અમને દર્શન દીધા, અમને બહુ આનંદ થયો, મુખથી કહી શકાતો નથી. અમારા પૂરમાં પધારો. એ સુખની શી કહું વાત કહી નથી જાતી. એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. શ્રીહરિએ દરબારને કહ્યું, એક દેવ જાતિનો હરિભગત છે, તે તમારા પૂરમાં રહે છે. દેવ જાતિનો એટલે ચારણ જ્ઞાતિનો. તે એમને મળવા તમારી પાસે આવ્યો છે. એટલે અમે અહીંયા વાવે આવીને બેઠા છીએ. તે પોતાના ઘેર સીધું સામાન પહોંચાડે ત્યાં સુધી અમે અને સંતો એકલા રહ્યા છીએ. વર્ણી એને ઘરે જઈ રસોઈ બનાવે જ. જો તમે કહો તો અમે તમારે ઘરે આવીએ. તે વેળાએ સંધ્યા વખત થવા આવ્યો હતો. દરબારે ઘણી મસાલો કરાવી. શ્રીહરિએ ત્યાં આરતી અને ધૂન વગેરે કર્યા. પહેલાં અંધારું થાય ને એટલે મસાલો કરવામાં આવ્યો. મસાલો તમે જોઈ છે ને? બોલો, કેવો જમાનો હોય છે, લાઇટ નહીં. શ્રીહરિ ત્યાંથી ઉઠીને પૂરમાં ચારણ ભગતના ઘરે આવ્યા. દરબાર રઘાભાઈએ ઘણી તજવીજ કરી. જે સીધા સામાનની જરૂર હતી બધું એને મોકલાયું. પાણી, અનાજ અને ઘાસ જેટલું જોઈતું હતું. ઓઢવા પાથરવાનું પાગરણ પણ એમને મોકલાયો. વરણી થાળ ભરીને ભાત લાવ્યા. શ્રીહરિ દૂધ સાથે ભાત જેમાં જમીને તૃપ્ત થયા. ત્યારે બંને હાથ ધોયા. દરબારે પ્રસાદ મગાવ્યો હતો. તેથી શ્રીહરિ જે જમ્યા હતા એ પ્રસાદ એમને આપ્યો. ચારણ ભગતને બીજો પ્રસાદ આપ્યો. પછી શ્રીહરિએ મુખવાસ લીધો. સંતો, દરબારો અને પાર્ષદો જેટલા હતા એ બધાને જમવા બોલાવ્યા. નિર્ગુણાનંદ અને વૈષ્ણવાનંદ નામે બે સાધુ હતા. એ ભાત પીરસવા લઈ ગયા. શ્રીહરિએ હાથમાં દૂધનો કળશ લીધો. પહેલો વિચાર કરીને એકવાર સૌને દૂધ પહોંચાડી દીધું. વર્ણીને માટે પહેલાં કાઢી લીધું. સંઘમાં જેટલી બાઈઓ ગંગાબાઈ અને રેવાબાઈ વગેરે હતા એમને માટે પણ દૂધ વગેરે પહોંચાડ્યું હતું. મયારામ ભટ્ટ એની સંભાળ રાખતા હતા. શ્રીહરિ દૂધ પીરસી રહ્યા પછી પોતાના પલંગ ઉપર આવ્યા. સંતો અને દરબારો પણ જમીને શ્રીહરિની પાસે આવ્યા. દરબાર રઘાભાઈએ તેલ મોકલ્યું અને 10-12 દીવા કરાવ્યા. આખી રાત દીવા બળે ને એટલું તેલ હતું. દોકડ, સરોદ, સિતાર વગેરે જેટલા વાજિંત્ર હતા બધા શ્રીહરિએ મગાવ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા સંતો ગાન કરવા બેઠા. વૃદ્ધ દેવાનંદ સ્વામી, કવિ પ્રેમાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામીએ સિતાર હાથમાં લીધો. સુખાનંદ સ્વામી ક્યારેક વાંસળી વગાડતા. આવી રીતે વાજિંત્રનો ઠાઠ જામેલો હતો. પ્રથમ મલાર રાગ ગાયો. મલાર રાગ ગાય ને એટલે વરસાદ આવે. ઘણા પ્રકારના રાગો છે. એકવાર મહારાજે સુરા ખાચરને પૂછ્યું કે તમને કયો રાગ ગમે? કે મહારાજ, બપોરનો સમય થયો હોય, જમવાનું ટાણું થયો ને એ વખતે હરે એ રાગ મને ગમે લો. એવો બાકી એક કઈ રાગ મન ન ગમે. તે વેળાએ આકાશમાં ગર્જના થવા લાગી. ત્યારે શ્રીહરિ કહે, બીજો રાગ ગાવો, વરસાદ જો આવશે ને તો સૌ હેરાન થઈશું. બોલો, કેવા સંતો હશે હે? જેવો રાગ ગાય ને એવું વાતાવરણ ખડું થઈ જાય.
એકવાર તો ગ્વાલિયર પ્રદેશના ગવૈયાઓ આવ્યા તો એને અભિમાન હતું કે અમારે જેવા દુનિયામાં કોઈ ગાયકો નથી એમ. તે મહારાજે સંતોને બોલાવ્યા અને કહેવાય છે કે સાંજનો સમય હતો અને સંતોએ પ્રભાતિયું શરૂ કર્યું, પ્રભાતી રાગો. ઓલા તો હસવા માંડ્યા કે આને ખબર નથી પડતી કયો રાગ ક્યારે ગવાય એમ. અને પણ જ્યાં રાગ આલાપ્યો તો કહેવાય છે કે બધા પંખીઓ બોલવા માંડ્યા. સવારનો સમય થયો ને એવું વાતાવરણ થઈ ગયું. ઓલા તો પગમાં પડી ગયા કે ઓહો, તમારા સંતોની અંદર આટલી તાકાત હોય તો તમે તો સ્વયં ભગવાન હોય. તો મલ્હાર રાગ ગાયો તો વાદળા થવા માંડ્યા, વીજળી થવા માંડી. મહારાજ કહે છે કે રાગ ફેરવો નકડે હમણાં વરસાદ આવશે. ત્યારે સંતોએ અક્ષણો રાગમાં પદ ગાવાનું શરૂ કર્યું. તેનાથી ગાજવીજ અને વાદળા વિખેરાઈ ગયા. તે જોઈ દરબારને ઘણું આશ્ચર્ય થયું. જ્યાં પરમેશ્વર હોય ને ત્યાં જ આવું બને. પછી શ્રીહરિ પહોંચી ગયા. સંતો ધ્યાન કરવા બેસી ગયા. જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ મુનિ જાગ્રત થયા અને નારાયણ ધૂન કરવા લાગ્યા. તે સાંભળીને શ્રીહરિ ઉઠ્યા. સવારી બધી તૈયાર થઈ. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા, છડીદાર છડી બોળવા લાગ્યા. મૂડીથી ચાલેલા શ્રીહરિ સાયલા ગામ આવ્યા. બાજુમાં ગામ છે હો. એકવાર શ્રીજી મહારાજ સિદ્ધપુરનો સમયો કરીને સોરઠ જતા ઝાલાવાડ સોસરા નીકળ્યા. સિદ્ધપુર ગયા છો, સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા એવી એક ગુજરાતીમાં કહેવત છે. જ્યાં કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયેલું, કરદમ અને દેવહૂતિ એને એટલું આકરું તપ કર્યું. હજારો વર્ષો સુધી શરીર સાવ સુકાઈ ગયું કરદમ ઋષિનું. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને જ્યાં આમ નજર કરીને એટલું આકરું કઠિન તપ કરેલું, શરીર હાવ કૃશ થઈ ગયેલું. એ વખતે ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા કે ઓહો, મને પ્રસન્ન કરવા માટે કેવું કઠિન તમે તપ કર્યું. અને ભગવાનની આંખમાંથી જે આંસુ પડ્યા એ સરોવરમાં, ત્યારથી સરોવરનું નામ બિંદુ સરોવર રાખવામાં. ભગવાનની આંખમાંથી બિંદુ પડ્યા ને એ સરોવરમાં, એટલે એ સરોવરનું નામ બિંદુ સરોવર પાડવામાં આવ્યું છે. આ પણ માતૃ શ્રાદ્ધ માટે સર્વથી શ્રેષ્ઠ સ્થાન છે. ત્યાં સરસ્વતી નદી છે. સિદ્ધપુરમાં સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત ગયેલા છે. ત્યાં બ્રાહ્મણોની 84 પણ કરેલી છે. પછી બ્રાહ્મણોને કહ્યું કે તમારે કાંઈક જોતું હોય તો અમને કહો. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમારે 84ના જે વાસણો હતા રસોઈ બનાવવા માટેના તે જૂના થઈ ગયા, કોઈ તૂટી ગયા, ફૂટી ગયા. મહારાજ કે બોલો કેટલા વાસણ જોઈ? બ્રાહ્મણોએ કીધા ને એટલા ભગવાને વાસણો લાવી આપ્યા. પણ બ્રાહ્મણ તો એટલા બધા રાજી થઈ ગયા. હો, વાહ સ્વામિનારાયણ વાહ. તો ભગવાન સિદ્ધપુર જતા હતા તો વચમાં ઝાલાવાડ સોસરા થઈને નીકળ્યા. ફરતા ફરતા મૂડીપુરમાં પધાર્યા. ત્યાં માંડવરાયના મંદિરમાં દક્ષિણાદિ રૂપ ચોકીમાં ઉતરા. સૂર્યનારાયણનું મંદિર છે મૂડીમાં. પછી આરતી થઈ, સૌ દર્શન કરીને બેઠા. મોતીગર બાવો અને બીજા ગરાસિયા પણ આવીને બેઠા. તે સમયે શ્રીજી મહારાજના શરીરમાંથી તેજનો સમૂહ નીકળવા માંડ્યો. તે તેજને વિશે મહારાજે તેજોમય ચતુર્ભુજ શ્રી કૃષ્ણ રૂપે દર્શન દીધા. તે વખતે જેણે જેણે દર્શન કર્યા એમના સુખનો તો અંત જ ન આવે. ઓહો 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 બધા કર્યા કરે. હો, આ તો બહુ ચમત્કારી છે એમ સર્વએ જાણ્યું. આવી રીતે દર્શન દઈ રાત રહી. સવારમાં ચાલ્યા. સાયલા, થાન, વાંકાનેર, ધૂળકોટ, ચિરાગઢ પધાર્યા. ત્યાં દર્શન દઈને ચાલ્યા. ભાદરા, જોડિયા બંદર, શેખપાટ, ઉપલેટા વગેરે ગામમાં થઈ અને ભગવાન સોરઠમાં પધાર્યા. શ્રીહરિએ જૂનાગઢમાં સર્વ સંતોની સંખ્યાની વ્યવસ્થા કરી. ઝાલાવાડ દેશમાં ફરવા માટે આજ્ઞા કરી. પોતે ત્યાંથી થોડાક પરમહંસોને સાથે લઈને રાણપુર પધાર્યા. ત્યાંથી ચૂડા ગામ
મૂડીની આજુબાજુના ગામ છે. આવો મુકુંદ વર્ણી અને ગુરુચરણ રતાનંદ સ્વામી સહિત મૂડીપુર પધાર્યા. ગુરુચરણ રતાનંદ સ્વામી ધમાસણા ગામના હતા, પટેલ હતા. હો, એવો આકરો સ્વભાવ આ બાપુનો. બોલો, લગ્ન કરેલા હતા. મહારાજ આવ્યા, મહારાજને કે મને સાધુ કરો. સીધો રોફ જ હો. પણ મહારાજ કે તમે ઘરના ને રજા તો લઈને આવો. તો એ કે હું અહીંયા બેઠો છું ને કયું આવે, તોડી નાખું કે ટકા બધાને. તો પછી સાધુ બનાવવાના હતા, તો પછી કે ગુરુ તરીકે કોને કરશું એમ. કોઈ સાધુ કે અમારે આ જોતો નથી, અત્યારથી આટલો રોપ કરે, કાલ સવારે આપણને લબાચા ભરાવે, અહીંથી ભાગો બધાય કે. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ સ્વામી એવા સાધુ, મહારાજ કહે એટલે ના ન પાડે. અને મહારાજે પટેલને દીક્ષા આપી અને સાધુ બનાવ્યા. નામ રાખ્યું ગુરુચરણ રતાનંદ સ્વામી. પણ આટલું બધું લાંબુ નામ ને તે બોલવામાં કેટલાયને બચ્ચાને જીભનો લહરકો ન વરે. તે મહારાજને ફરિયાદ કરી કે મહારાજ આવડું મોટું નામ અમને યાદ નથી રહેતું, બોલાતું નથી. મહારાજ કે તમારે બધાએ ગુરુ સ્વામી કહીને બોલાવાના. એ જ્યારે ઓલા ઈડરના રાજાએ પથ્થર બંધ કર્યો હતો ને, પછી આ ગુરુચરણ રતાનંદ સ્વામી કે હું જેવું. એ કે એ તો રાજા, તે રાજા તેના ઘરનો. અને સ્વામી તો ઉપડ્યા. હો, બપોરનો સમય રાજા હૂતો હતો ને, ઓલા દરવાણીએ માણસો ઉભેલા. હો, ભાલા લઈને. સ્વામી જ્યાં અંદર જવા ગયા ને તો ઓલા રોક્યા. કોણ છો? કોણ છો? કોણ? તારા રાજાનો ગુરુ શું? કોણ? મારીને અંદર જતા રહીએ. બોલો. ઓલો રાજા હૂતો અહીંયા. હો, સીધો હાથ ચાલીને પાણી જ આપી દીધું, તુમડું ભરીને જ લાવેલા. બોલો કે કોણ છો? કોણ છો? કોણ છો? કોણ છો? તારું ગુરુ શું? અને ગળામાં કંઠી પહેરાવી દીધી. બોલો. ઓલો તો ઊભો થઈને પગમાં પડી ગયો. બોલો ગુરુ મહારાજ શું કામ છે? પથ્થર તારા બાપના છે, શા માટે બંધ કરાવ્યા છે? એ કે હતા ને હતા લખાણ કરી દઉં, બધું પાકા પાયે કરીને આપ્યું મહારાજને. આવા માથા ભારે હતા સ્વામી થોડાક. તે મૂડીપુર પધાર્યા. ત્યાં ભક્તિનંદન ભગવાન શ્રી હરિ પરમાર દાદાભાઈને ઘેર મુકુંદ વર્ણીએ પ્રેમથી બનાવેલ સુંદર ભોજન એને સુખપૂર્વક જમતા હતા. દાદુભાઈના ઘરની સમીપે લીમડાના વૃક્ષ નીચે સુંદર સિંહાસન ઉપર બિરાજમાન થઈ આજુબાજુની વિકસિત જગ્યા જોઈને પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા, હે ભક્તો, આ ભૂમિ મહાપુણ્યશાળી તેમજ દેવરૂપિણી છે. માટે આ જગ્યાએ ભગવાનનું 3 શિખરોનું મોટું મંદિર થશે તથા બ્રહ્માદિક દેવતાઓ અને મુનિ મંડળો અહીંયા નિરંતર નિવાસ કરીને રહેશે. જ્યારે બલિરાજાએ સ્વર્ગલોકને કબજે કરીને દેવોને કાઢી મૂક્યા હતા, ત્યારે એ સર્વે દેવો આ મૂડીપુરમાં આવીને દુષ્કર તપ કરીને પાછા સ્વર્ગલોકને પામ્યા હતા. માટે અમો પણ નિરંતર સંતોષ સહિત અહીંયા રહીશું. એ પ્રકારે કહી શ્રી હરિ અલક વાવના નિર્મળ પાણીમાં સ્નાન કરી પોતાના ભક્તોને કહ્યું કે ભક્તો, આ વાવનો એક પવિત્ર કુંડ થશે અને લાખો મનુષ્યો શ્રદ્ધાથી આમાં સ્નાન કરશે. એ પ્રકારે કહી પ્રકૃતિ પુરુષ આદિકના પણ ઈશ્વર એવા શ્રી હરિએ પણ ગુપ્ત ગંગા કહેતા ભોગાવામાં સ્નાન કરીને કહ્યું, આ ગંગા મહાપવિત્ર છે. યમુના નદી કરતાં પણ અધિક પાપ નાશક અને પુણ્યવર્ધક કહેલી. આ પ્રકારે ભોગાવાનું ભગવાને માહિતમ બતાવ્યું છે. શ્રી હરિ ત્યાંથી પાછા સાયલા પધાર્યા. મૂડી આવે એટલે ભગવાન બાજુમાં ગામ હતું એટલે ત્યાં જતા લો. સંવંત 1866ની લીલાનો પ્રારંભ. ગરડેથી ભુજ પધાર્યા. સુંદરજીભાઈને ઘરે ઉતર્યા. ત્યાં 2 મહિના રોકાય. ત્યાંથી રામપરે પધાર્યા. 15 દિવસ ગૌમુખી ગંગામાં રહ્યા. ત્યાંથી તેરે ગયા. રામપરા આ ભુજનું ગામ છે. રામપર ગામ છે ને, ત્યાંથી તેરે પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવત વંચાયું. તેરા ગામ છે. તેરા, મેરા નહીં, તેરા. ત્યાં ભગવાન ગયા તે ભગવાનની પાસે કોઈ કથા વાંચવા વાળો નહીં. તેમાં એક ડોશીમાં આવ્યા. એની પાસે 12-14 વર્ષનો એક છોકરો હશે. મહારાજ કે માજી બોલો સ્વામિનારાયણ, આ તમારો દીકરો મને આપશો? એ કે શું કરો મારા દીકરાને? એ કે કોઈ કથા વાંચવાનું નથી ને, તો તમારા દીકરા પાસે અમારે કથા વંચાવી.
એ સ્વામિનારાયણ એ તો ભણેલો નથી ને બોલતા બરાબર નથી આવડતું. મહારાજ કે તમે આપી દો ને, તો કે લ્યો તમારા કામમાં આવતો હોય તો. તે મહારાજને એ પ્રાગજી દવે આપ્યા અને તરત જ ભગવાને ત્યાં એક વ્યાસાસન કરાયું અને પ્રાગજી પુરાણીને બેવારી દીધા. ભાગવત વાંચવા હો અને કડકડાટ મીડા સંસ્કૃત બોલવા હો. પછી તો અખંડ મહારાજની પાસે રહેતા હો. પ્રાગજી પુરાણી ભક્ત ચિંતામણીમાં પણ એનું નામ લખ્યું છે. પ્રાગજી પુરાણીની એટલી સરસ મજાની મીઠી વાણી હતી, સારામાં સારા કથાકાર હતા. જો સ્વામિનારાયણ ભગવાનની પાસે બ્રહ્મચારીમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી સારામાં સારા કથાકાર, સાધુમાં નિત્યાનંદ સ્વામી અને બ્રાહ્મણમાં પ્રાગજી દવે. એકવાર એ પ્રસંગ એવો બન્યો કે સ્વામિનારાયણ ભગવાનની પાસે અથાણાની બરણી આવી. અથાણું તે સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ તો કેવો ખબર છે, એ કાંઈ છૂપું ન રાખે. તે બરણી આવી સીધી ભગવાને ખોલ્યું સભામાં. તે ખોલી ને તે અંદર હિંગની વાસ આવી. હિંગની હવે ઓલાને ખબર નહીં, જે અથાણું લાવ્યા હિંગ નાખવી કે ન નાખવાય કે ન ખવાય, તે નાખીને લાવ્યા છે. મહારાજ કે આ અથાણું આપણા કામમાં ન આવે, ઉકળામાં નાખી આવો. બાજુમાં પ્રાગજી પુરાણી બેઠેલા, સરસ મજાનું અથાણું આટલી બધી મહેનત કરીને લાવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે મહારાજ જો તમે જો છૂટી આપતા હોય ને તો હું ધોઈને વાપરીશ. મહારાજ કે આ કથા કરે ને કદાચ ગેસની કાંઈક તકલીફ થાય તો ભલે જમતા હોય ધોઈને, વાંધો નહીં એમ. પણ એ થોડાક આમ મારા જેવા રસાસ્વાદિયાય છે, તે અથાણું એમને એમ ખાવાનું શરૂ કરી દીધું. એટલે જમાડીને આવ્યા અને એ કથા શરૂ કરી. આગળ સુરા ખાચા ને બધા કાઠીઓ બેઠેલા. આમ તરત જ નાકે આમ રૂમાલ થઈ રહ્યો. મહારાજ કે અહીં કંઈ વાસ તો ગંધ તો આવતી નથી. મહારાજ માનો કે ન માનો પણ આમાં કોઈક હિંગ ખાઈને આવ્યો હોય એવી ગંધ આવે છે. મહારાજ કે તો ચલાવી ન લેવાય, તપાસ કરો સુરા ખાચર કોણ ખાઈને આવ્યો છે. એને તો ખબર જ હતી. તે સુરા ખાચર અમથમ તો ખોટા થોડાક હરિભક્તો પાસે ગયા. પછી ફરતા ફરતા પ્રાગજી પુરાણી પાસે ગયા. મહારાજ માનો ન માનો પણ અહીંથી જ ગંધ આવે છે. પછી તો સ્વામિનારાયણ ભગવાન થોડું ખીજાણ. તો એ પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવત વંચાયું અને બ્રહ્મ મુનિને કાઠિયાવાડમાં ઘી ઉઘરાવા મોકલ્યા. અને કરજીસણમાં નાના ભાઈ ઉપર પત્ર લખ્યો, જે સત્સંગી હોય એમને પાસેથી માથા દીઠ 1 મણ ઘી લઈજો. માથા દીઠ. ગરીબ હોય તો એનું થોડું લઈજો એવી આજ્ઞા છે. કારણ કે દભાણમાં મહારુદ્ર કરવો છે. મોટા મોટા યજ્ઞ 2 ભગવાને કર્યા. એક જેતલપુરનો 18 દિવસનો, જેની અંદર લાખો માણસો જમતા હતા. નાનો મોટો નહોતો યજ્ઞ. એ તો સ્વામિનારાયણ ભગવાન હતા એટલે પૂરો થયો હતો. બાકી કોઈ માણાનું ગજ્જું નહીં એવડો મોટો યજ્ઞ કરી શકે. એ સમયમાં આવી સુવિધા નહીં. અને બીજો મહારાજે દભાણમાં 15 દિવસનો યજ્ઞ કર્યો. એટલે મહારાજે શું કીધું, તમે કરજીસણ જાઓ અને ભગવાને નાના ભાઈ ઉપર, નાના ભાઈ બ્રાહ્મણ હતા, કરજીસણના ગોવિંદભાઈ હતા, બહુ સારામાં સારા. નાના ભાઈ અને ગોવિંદભાઈ થઈને જ ગુજરાતના ગામડામાં ફરીને સત્સંગ કરાવેલો. બહુ મોટું એનું યોગદાન છે સત્સંગ કરાવવામાં. તો મહારાજ કહે છે કે ગરીબ હોય તો એનું થોડું, કારણ કે દભાણમાં અમારે યજ્ઞ કરો. શ્રી હરિ મૂડીમાં શેર વચ્ચે થઈ અલર્કવા વધાર્યા. મૂડીમાં 1.5 મહિનો રોકાઈને ખૂબ સુખ આપ્યા. રાત દરબારમાં રહેતા, થાળ ત્યાં જમતા. ઘણા દિવસ ભક્તોનો ભાવ પૂરો કરી ત્યાંથી શ્રી હરિ ચરાડવા પધાર્યા. ચરાડવા ગયા છો તમે? નથી ગયા? ચરાડવા શિખરબંધ મંદિર છે. ત્યાં દર્શનનું સુખ આપી શ્રી હરિ સંત સહિત દેવળિયા પધાર્યા. હળવદની બાજુમાં દેવળિયા ગામ છે. આમ 2 દેવળિયા છે. એક આ બાજુ મૂડી બાજુનું, તાવીને એ બાજુ આવ્યું દેવળિયા. જે કેસીની બાઈ માણકી ગોળી હંતાડી દીધી હતી ને એ દેવળિયા પાછું અલગ, અને આ હળવદ તાલુકાનું દેવળિયા છે. ચરાડવાની બાજુમાં આવ્યું.
ત્યાં દર્શનનું સુખ આપી શ્રી હરિ સંત સહિત દેવળિયા બધાર્યા, ત્યાંથી ખાખરેચી, ત્યાંથી માળિયા, અને ત્યાં ભક્તોને સુખ આપી અને સીધું ભુજ, અહીંયાથી સીધું ભુજ જવાય. આ છેલ્લું માળિયા, અહીંયાથી ભાઈ સીધું ભુજ. તો આ રીતે વાલા ભક્તજનો મૂડીમાં ભગવાને શું શું ચરિત્ર કર્યા એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બાકીના ચરિત્ર આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.